નહીં ચાંદની જઈ હશે કર વળી કેમ નહીં પાછી મારા હારું વચ પડવા આવી પણ હજી સુધી દેખાતી નહીં કશે અંધારું થઈ જશે અને પેલો છોકરો આવશે પૂછશે કે ચો જઈ વહુ તો શું કહેવાનું મારે મને દેખવા જવા દે ને તેમ થાય કે જો ડોશી આખો દાડો ઘેર પડી રે અને વહુને ખેતરોમાં ધકેલી દે હાય બાપરે હાય એમની કહીએ છે પણ અરે આ તારા અંધારું પડવા આવ્યું મને ફટાફટ જવા દે ગોતીને લાવવા દે લે આવી તો નહીં ફોનની ઉપર મારા સાસુ બી છે બધી વજહ છે ને તમારે એટલે એક તો આ જલ્દી મારી બધી ડોહી દીકરી તુંની વાત થાય તને બધી ફોનની ઉપર તું નવી નથી એટલે હાલો હાલો કેટલા ફોન કરું છું તમને યાર અને તમારે અહીં આવા નેકરે તમે નહીં નેકરે એમ કેજો અરે નાવા છે ને બેસું નહીં નાવ રહ્યા દો અરે ના તમે જલ્દી કે આવો ને બા જોઈ જશે મારી સાસુ જોઈ જશે એટલે આવી તો મારી વર રાખી હું ધીમા ધીમા હંતે ફોન કરું છું એકન બધી પંચાયત કર્યા કે તમે નેકરજો ફટાફટ તમે કહેજો નેકરે નહીં મને ખબર છે મને બકાવો છો તમે અડધો તો આવી જ લાગે છે કેટલું વાર લાગશે ત્યાં આવતા આવતો આપણે પેલું રાયડો છે ને એટલી રાયડો છે ને એટલી એટલે અમારા ખેતરમાં પેલું નહીં રાયડા વાળું તમે જોયું તો છે પેલું નારિયા ઉપર છે છેલ્લો કેટલી વારમાં નેકરો છો હું ફટાફટ જતી રહું છું એ હારું હેડે હું ફટાફટ જઉં છું મૂકો બાય તો જેથી નહીં નીકળે છે ને આવશે ખબર નહીં પડતી યાર અને આવડે છે ને સાસુ નહીં ને તો મારું વાઈબન છે હું જેવી કરતી હતી કે નંબર બમ્બર ડિલીટ મારી દે શીખો હું કરું જવા દે મને તો સીધું રાઈડ હજુ જતો વાર લાગશે મારે ફોન પહેલાં હંતાડવા દે ને પછી બીજી વાત હંતાડ દઉં ફોન જવા દે એથી ડાયરેક્ટ જ જવું છે ઘેર જાય ને તો બહાર જોઈ જશે તો પાછું બીજું કોઈ કોમ વરગાડી દેશે ના મોડું થઈ જશે હું કીધું છું ફોન યાર કલાક ઉપર થઈ જશે કરવાનું કે હું આવું છું હું વળી બેહરી છું રસ્તામાં રાહ જોઉં છું રાયડા જતા જતા વાર લાગે એવી છે કે શું કરતા છે ફોને ભરી નહીં ઉપાડતા ચકલા કેવો ઉડી છે મારા બે કોણ હોય કે એટલે તમે તો બીવડાવો શું બહુ બોલી હું તમારે રાડે આખો ચોફે રાડે પણ ઈકન હતા એટલે હું ઈકન કોણ હતું કે તો મને બી તારે ફોન કરીને કેવું પડે કે રાડે તું તમે તો અજમોર ફોન કરે પણ આ ફોન ઉપાડતા નતા ફોન કરે ચાલુ બાઈમાં ફોન તો જોવો ને તમે જુઠ્ઠું બોલો છો હું નહીં બોલતી એ તો મને જુઠ્ઠી થઈ ગઈ તું તમને જે આમ ફોન કરવાનું તો બંધ કરી નાખી વાત કરી પેલા અઠવાડિયે તો ડેલી ફોન કરતી તો અઠવાડિયામાં એક વાર જ ફોન કરી 1-2 મિનિટ વાત કરી મારા સાસુ ને હોય એટલે વાત નહીં સાસુ બધા અમારે ઘેર બધા ફેમિલી વાળા તમે તો વાત કરીએ ચમ તમારો છોકરો છે ચાલે યાર હું સાસુ હોય કેવી વાત કરો એવો 5-10 મિનિટ ટાઈમ તો મળે વાત ના કરવાનો મને બરાબર ટાઈમ યાર બધું મળે બરાબર તાન વળી કેવી વાત કરો પ્રેમ કરીએ નહીં કોઈ તમારે દગું કરતા પ્રેમ બરાબર હું વાત કરો છો કરવાનું તમે બંધ કરી દીધું તું વાત કરો છો તે પ્રેમ કેવાય તમારો તો શું કહેવાય તાર એમને આટલા બધા ગામડા ફરીને મુલાકાત કરવા માટે આપતા હોય ઝઘડ કરો છો આખો દાડો કરો ના આવા દો વારે એસી પાછા ટાઈમે ના આવા દોવાય નહીં રહ્યો એવો નેવો આવ્યો છે કેવું કરું હું ના રહેતો એવું ના આવતા જરૂર પ્રેમમાં સદ નહીં બરાબર એકબીજાને અમે મળીએ ને એકબીજાને મોઢું જોઈએ જ કાફી આપણા તે આપણે વિડીયો કોલ કરી લેવાનો લે કાફી હોત તો સાથે જા હું જોડે વિડીયો કોલ કરી લઈએ ના આવજો બે છવી ના ખોરા કરે આગળ સરી મને બોલો કેવું ચાલે કયો બસ શાંતિ તમારે જેવું નહીં ચાલતું કારણ તમે ચેલી રાહ જોડાઈ અમને ક્યારે આવવાનું તમારે તે પિયરમાં અત્યારે નહીં આવવાનું કેમ તમે જો તો ખરા પછી હું તમને કહીશ કે હું ચારે આવવાનું છે ભૂલી ગયો સાસરમ રેન પ્રેમીન ના ભૂલી જવું યાર કેવી વાત કરો છો અમને કી મને ઠંડી લાગે છે મને ઠંડી વાય મને તો ઠંડી વાય છે ને લાગે છે બીકે લાગે બરાબર ની એ તો ખબર છે તમે બીક કરો છો કેમ મસ્ત આરે ગૌ છે નહીં હમ વડે અને આ મસ્ત થયા છે ઠંડી તો વાજ ને શિયાળામાં તમે સ્વેટર લઈને આવી ફોન તો વ્યસ્ત હોય જાણી ફોન કરતા વ્યસ્ત બોલતો હોય કોઈ કોમ હોય એટલે વ્યસ્ત હોય
બગાસમ ફકાસમ મળે મુલાકાત કરે આટલા મહિને મુલાકાત કરે તો બગાવ ચાલતો એટલે ઊંઘ આવે છે બધા તે ઊંઘવા તા હું ઊંઘવા તો બરાબર હતા તમે એકણ આવા આયા છો નાટક એટલે કરાવવા તો બધા નાટક એટલે કાઢી બાને એક બા હતો ને ખાટલામાં હોઈ રહ્યો હતો મેં કીધું તમે કીધેલું તું આટલું મેં તો ફોન કરવા દે તે પેલી કુંડી પાસે જઈને ફોન કરે પાછું તમને એવું અમે તો ખબર તો પડે નહીં છે ના લે તો ઊંઘી રહ્યો હતો શાંતિથી બરાબર એનું ખબર પડવાની છે કેમ અત્યારે તો બા હોય બહુ સાસુમાં બહુ ચીટરવા પાછો બહુ ધ્યાન રાખતો હોય તમને એવું લાગે કે કશું ધ્યાન ના મસ્ત શિયાળી રાખે. કરતા એવું કોઈ બાકી નહીં બધું વિચારતું. મનમાં લઈને ફરતા હોય તમે શું કામ કરો છો તમારા પગ ઉપરથી જોડી લી કે આ બાયડીમાં કેટલામ છે બરાબર એ તો વાત ભૂલી જ જવાની અત્યારનો જમાનો તો બહુ બદલાઈ ગયો પાછો ખબર હે માઇન્ડેડ સાસુ હોય ખતરનાક 420 સાસુ ના મારા હોય સાસુ તો હારા બિચારા સારો હોય તમે બહુ મસ્ત માણસ બરોબર ક્યારે આવવાનું એમ કહેજો તે આપણે મંદિરની મુલાકાત કરવી પડશે ક્યાં મંદિરે આપણે મંદિર નતો પેલા ફર્સ્ટ ટાઈમ આપણે મળ્યા મેળાની અંદર ખબર કયા માતાજીનો મેળો ભરવાનો તે મળ્યો તો એમાં પણ પ્રેમ થયો ખબર એ મંદિરે મળવું જ પડે ને તારે માતાજી મંદિર હતું એટલે હવે કોઈ યાદ કરવું નહીં મેલ ના તું બધું ભૂલી જ જવાની છે એ મંદિર ભૂલી તો બધું માતાજી ભૂલી જાય તો પછી અમને ભૂલી જવાની છે કે પછી હું નવી હોય કોઈ ના ભૂલી જોઈએ તમે તો ભૂલાય તમે ભૂલાય એવા છો યાર તમે ભૂલતી છે ભૂલી જાય ને તાર લોકોનું માતાજી ભૂલી જાય ભાઈ અમે તો આ મનુષ્ય છીએ બરાબર શાંતિથી મનુષ્યને ભૂલી જ જવાની હમ શાંતિ તમારે ખભે માથે મૂકી હોઈ જાય હમ ઊંઘ આવી જાય તમારી જોડે બેહું ને એટલે હું તો આવી જાય પણ બકા શું કરવા મને તો બહુ બીક લાગે પાછી કોઈને આવી જાય એવું બહુ બીક લાગે કોઈ ના પાછી આવે હા કોઈ આવવાનું હું તમારી જોડે છું કોણ આવતું છે તમે બીક લાગતી નહીં પૂછીએ ના મને તો કોઈ નહીં. તમે જોડે હોય તો કોઈ બીક લાગવાની જરૂર હમ કોઈ બીક ના લાગે તમે જોડે નહીં હા એક ટેન્શનમાં જતું તું મારા સાસુ છિયાડી ના કરી એટલે મને ટેન્શન તો મારા દૂર થઈ ગયું બરાબર કે બધા જે છે સાસુ સારી છે એમ હારો ઈ બિચારો હા હારો જ ચિંતા બીજું બોલો બસ શાંતિ તમે કયો તો ઘરવાળા શું કરે કે એટલે એ તો ઘેર છે ચમ બાર જશે જગ્યાએ બહાર જાય એમ એટલે તમે કોણ હાલે આ શું કરે હે અલ્યા, હા હું તને ક્યાંથી કોણ ગોતું તું કોણ છોડ છો દે. પણ તમે કોણ છો તું પણ છોડ પેલા એનો કોણ છોડ હાલ્યા? તો ખરી પડી એને કોણ હા ઊભી થા ઊભી થા તું જેમ મને કહેવાય રહી નહીં હું થયું પણ તમારે કે હું થયું કયો આ કોણ હું એનો પ્રેમી છું અર્જુન હા હું આવ્યો છું એના પેરમાંથી આવ્યો છું બરાબર તમે હા તું મને કહેવા હું ક્યારની તને ખેતરે ગોતી રહ્યું તને શરમ આવે હા પણ હું તો હવે સીધી લવ કરવાનું છે ને શરમ આવે તો હાથ મૂકી દો આ હાથ નહીં પકડવાનું તમને કહી દઉં ચમ હાથ નહીં પકડ તને તમ શરમ આવે કોકની બૈરી તમને હાથે શરમ બેઠો આવે ચીર શિયાળ હારી વરાખવા શરમ તે તો આવે મારી વહુ હે, તને ભોડ પડક નહીં મારી વહુ હે. બા ઊભા તો રહ્યો છોડ તું આખી જજે મને પકડો અમે એકબીજાને પ્રેમ કરીએ બરાબર તમે કીધું જો તારે એને પ્રેમ કરવો તો મારે તમે અડશો ને તમને કહી દો વચ્ચે અડવાનું નહીં એને પૂછીએ પકડો મને મૂકી અમે પ્રેમ કરીએ એકબીજા તમને કહી દો તમે ના અડશો નહીં ઓય તમે નેડવાન તમને કહી દો હવે તમારા તમારા છોકરા મોરે પર નેડવાન તમને છોકરા કહી દો બહુ તો તારે લઈ જવી હતી કે શું હું તો લઈ જાય હું લઈ જાય આપડો આ તમે અડશો નહીં ના પૂછીએ અર્જુન જા અર્જુન ના આ તમે અડ્યા હાથ ના ઉપર તમને કહી દો પૂછીએ એ તારા જવા ના તો દહના ભમેડી ફેંકી દઉં હું. પકડો તમારે બે હું હાથ ઉપાડું યોગ્ય નહીં બરાબર બારી આ દેજો પકડો છોડ દ્યો રિયા, હું જો અત્યારે વધારે રહ્યો તો મજા નહીં આવે. આજુબાજુ લોકો આવશે હું અત્યારે જતો રહું હવે તું સાચવી લેજો હાચવી અને નહીં તને તો કોઈ જોના ટોર્ચર ચાર કરીને કટકા તમે કરું. ટોર્ચર કરીને ફોન કરી દેજો તું તને કહી દઉં નહીં, તેના ચાર કટકા કરું તારા તો જો આજે કોમ ના હું બોલે, તારા હંગાત ચાર આવું કટકા તમે તો વિધવા છો તમે જ હું આજે કોણ તમારે કોણ સાથ સહકાર હાલશે કોઈ હું તમે હંગાત આવું છું લે આજે રિયા હે આપણે. અમે જતો રહીએ છીએ કીધું વિધવા મારો ડોહો તે જોયો? તને હું વિધવા પાડી એવો. અને તારા તો જવું ને. રિયા, હું તારા જાઉં બાપને બોલે ને તારી માને બોલે ને ધજાગરા કરે. તારી માને બોલે ને તારા બાપને તારી માને બોલે ને તમને લોકોને તો નહીં છોડું. રિયા, હું જાઉં. જો આજુબાજુ લોકો પણ મને મારું ખબર પડી જશે એ જલ્દી આવો બધા આવો. જો લા, કોક આવા હું જાઉં રિયા બધા જલ્દી. તું મને ફોન કરજે ભાઈ, પકડા એને. લવરન બોલાવો તને સોનો દે પકડ બોલાવ ભાઈ પકડજે એને હા દીપા મરી જઈ બા તને શરમ આવે ઓ બાજુ આ લાલભાઈ નાઈ જા દીધી બરાબર નહીં તને શરમ આવે હા ઓનો લવરિયો પાછી કે મારો લવરિયો તું આ શું ખાવા આવી હતી લવરિયો તો શું ખાવા આવી હતી તું આ કરી જ નાખ્યા ને આબરૂ હેડ બના મળતો મન બહુ ઘેરે એનો માને ને બાપને બોલે તમે જો મેરા લાલજી
એની માને ને એના રાજુભાઈ આ તમે ગવાઈ હો તમે તારે એને કહેજો એના માને એના બાપા આવે તો ક્યાં જોયા એના ગોમથી મળવા આવ્યો છો તમે ગોમ નહીં છૂટો મારો આબરૂ હેન ચમ કરી તારા જેના હોય તારે એનો હોય કીધું કેમ નહીં તારે તને એ ગમો તો તારી માં તો વળાવતી અમારા ઘેર કેમ આવી તું તારા બાપનો બોલાય ને નહીં છોડું હું આજે જલ્દી નહીં તને આજ મોન તારા બાપને તારી માને બોલાય હું તને આલી દે અને તને હે ને જિંદગીમાં કશે વહાવાળા લાયક નહીં રાખું તું શાંતિ રાખ તું શાંતિ રાખ શાંતિ રાખ શાંતિ રાખ શાંતિ ફટાફટ હેડ કે હેડ બમ મારી દે હંજા ટાઈમે તને શરમે ના આવી કે તું તો બોલાવો કોકના બોલાવો તને હંજા ટાઈમે શરમ કેમ ના આવી હે મારી ભૂલ થઈ ગઈ હવે ભૂલ થઈ નહીં હેડ તું ઘેર હેડ ઉપર હેડ તને શરમ આવી જોઈએ તને શરમ આવી જોઈએ તને શરમ મેદીઓ હજી હાથની મેદીઓ ઉતરી નહીં તું તારા લવરને મળવા ગઈ તને મારા છોકરાના નામની લગાઈ કે તારા લવરના નામની લગાઈ આવી તારી માએ પેદા કરી દાડે મરી ગઈ હોત તો સારું હતું મારા મા બાપને કહીશ તો બિચારાને આબરૂ ના એ ડોસી આવો આવો સા બધું હા શું કહું આવો સા એ ઉઠાડી માથે ઉઠાડી બાયડી માથે ઉઠાડી ખૂબ સાહેબ કે મન તું પેલા એ હોય ઘરમાં જા કે ઘરમાં જા તો લાગે છે કહું ડોહા તમને શું તું આ હું તો થાકી ખુશ થઈ ગઈ કેમ મારે હું બેઠી હતી શાંતિથી હા ખાસી ઘડી દેખાય નહીં તો મેં કીધું લાઈ મેં કીધું જોઉં રાડ પાડું તું જોયું તો ઘર ખુલ્લું સારું આજુબાજુ બધે મેં તો ગોતી કશે ના દેખાય તો મેં કીધું લાઈ મને જવા દે મેં તો ખેતર બાજુ કોઈ કોમથી બિચારી જઈ હશે તે આ તો ઓમ પ્રેમ લીલા હું નથી જઈ પ્રેમ લીલા ને ગોમથી એનો લવરિયો બોલાયો તેને મળવા હું કિસ તું આવો અને મેં પકડો અને ખોબરો પેલા લાલભાઈ આવી ગયા રાડ પાડી તો લાલભાઈ તો જેટલોય કૂટ્યો પેલા તો ઓભાની વાત ઓભાઈ લાલભાઈ ને કૂટ્યો પણ મારા લાલભાઈ ભેગું થવું પડશે તો ઓમ રાખે નકા આબરૂ જા આપણા ઘરની ના એ તો બિચારા હારા માણસ હારા છે પણ એને કેવું પડે કોઈને વાત ના કરતા એને કેવું પડે આરે પાછી છોડે નહીં એનો કે મન તો કે ઓનાથી પ્રેમ અને પેલો મને ના છોડે કે મેં તો પાટે બેને બરોબર ના દીધા કોઈ સદ નહીં કોઈ નહીં ઉર્જુર વાત ના કર કોક ખબર છે તો ઘરની આબરૂ જા ઉડજુડ વાત ના કરો આબરૂ જવા જેવું જ થયું ને તમને હું કહેતી હતી ઓના નહીં આ કોઈ દીધા ભાડા નહીં એટલે જો આજુ આપણા હાથમાં છે કોઈ વાત આબરૂ જાય નહીં થઈ બરાબર આ લાલભાઈ તો એવું છે ને હાથ દુખી જાય ને કામ કર હું લાલભાઈ ને ઘેર હાલત જવું ના હોય તો અને લાલભાઈ ને શેટા બોલાવીને કોક જો આ તમારા મોઢે બીજા વાત જઈ ના જોવે અને તું લવારા કરતી ના મેં પણ આવી રીતે વાતો હંદે એના મા બાપને બોલાવીને પહેલા એને મોકલી દો એ બધું કરીએ પણ પહેલા જે કરવાનું છે એ કરવું પડે ગોડી શું કરવું પડે આજે એના મેદીનો હાથનો રંગ નહીં ઉતર્યો અને જઈને બોલો લવેરિયાના જોડે શું કે હું તો એને નહીં છોડું અમને આયા મેં એમને બોલાવ્યા મેં મા બાપને બોલાવતો બેહો અલ્યા હું વાત કરું તમને તો બહાર તો છે હવે એ વાત બધી ચાલુ જ છે હમણાં મારી વાત હમણો હવે ધંધા હવે કોઈ વાપરતું જ નહીં કોઈ નહીં મારી વાત હમણો બીજા કોઈને જ નહીં જોયા ના તો બસ તાર તમારું વાત રહી જો તમારા મોઢા બીજા ના જવી જોઈએ તો એવો પકડીને ઘૂર્યો તમે જોવો તો ફેર ભેગો થાય ને તો હમણાં હાથ પગ ભાજી જ નાખવા પડે પણ હવે તમે કોઈના મોઢા વાત હારી જવી ના જોવો બરાબર એટલે આપણા તમારા તૈણ વચ્ચે જ રહે હું એક જ કહું ભલે આપણા તૈણ વચ્ચે પણ હું એના મા બાપને બોલાવીને ને એમના એ તો કરીએ પછી એ બોના નહીં કરવું આપણો મારી વાત હવે છે પરણાવી તો પેલા ના પરણીને અમારા ઘેર આ ઉપાધિઓ મારી વાત હવે એને એ ફોલ્ટમાં નહીં તગડી બીજા ગમે તે ફોલ્ટમાં ઘર ઘરેલું ના કજ્જામાં એને કાઢવાનું કરો બાકી એ વાત ના બીજો નકા ગામમાં હો થાય પાછું તો હે
એટલે બોનું હીરી નહીં, બોનું બીજું લ્યો ગમે તે. હા, એ વાત સાચી. સમજી? કે કોમ ચોર છે કે ચોરીનો આરોપ નાખો, ગમે તે બીજો આરોપ નાખો એ ચાલે. એને ભણવું તું તો તોન તો મારી વાત સાંભળો, ડોશી જો. આપણાનો તો રૂપિયા હા, લાલભાઈ. ખોટા કર્યા ને બધું મારી વાત કર્યું. સાંભળો ભાઈ, ચોરીનો આરોપ નાખશે તો એના મા બાપ ની આબરૂ જાય, આપડી તો ના જાય. કે આપણે એમ કે હાથની ચોખ્ખી નથી એટલે તગડી મેલી. હા, બરોબર. શું કેવું છે? બરોબર. પણ પેલું નામ તો ના ખરાબ થાય કે તમારા છોકરાની બાયડી આવું કરતી હતી, એવું તો કોઈ ના કે. ના, ના. અને કોઈ કેમ કે તમારા છોકરાની બાયડી ચોઈટી હતી કે ચોઈટી, તેમાં તો કાઢી મેલી. ખરી વાત છે. એટલે આપણું નામે ખરાબ ના થાય ને ડીજી જાય. હા, બોલાવો તમે. પણ એને હવે એને ના કોઈ ના કહેવાનું હોય. કહેવાનું બધું. એને કહેવા કહેવાય દેજો. તો આપણે ત્રણ જણીએ હા, અને આરી હવે પ્લાન તારે કરવાનો બસ. અને ચોરીના આરોપમાં એને તગડી મેલી. બસ. બીજું કોઈ નહીં, એનો ગમો એવો થાય નહીં. હા, એને હું અંદર જઈને જોઉં શું કરે છે રે. જોડો લાલભાઈ. હું કોઈ જઉં વાત તારો. ના કરતા તો હો. હા, કોણ? હા, અને તો હું રસ્તો એનો કાઢી નાખું ને કાઢી એ વચ્ચે હા. જાય. ખોટી આ તો ઘરના હા, હા, ઝાગડા કઈ નાખો આમ એ હા. અને આવા બાયડીઓ ના રાખો ને કાં તો છોકરો મય નાખા મારતો કોક દાડો. શું કેવું છે? ઓનો હો વિશ્વાસ? આ તો ગમે ત્યાં પેલા બોલાવે કે હેડજો ભાઈ ખેતરમાં આવ્યો છું, જો ભાઈ કે હેડજો ખેતરમાં તમે આવો ને બે જણા મારા બેટા ઘણી જગ્યાએ બીનાવ બને છે. એટલે હા બહેરાનો વિશ્વાસ ના રાખાય ને ખરેખર આવું લાગે ને તો એને ઓળ કરી દેવા સારો. બીજું ત્રીજું આપણે કશું કહેવું ના પડે કે મારી જોડે ના કરવી પડે. અને તો ઠેકોણે મેકલી દે એટલે એવાનું ભરી પીવે, આપણે કોઈ માથા કૂટતો નહીં. મને જવા દે હવે, એ તો સમજાવશે.